કમોસમી માવઠાએ રાજ્યના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। અણધાર્યા વરસાદે ઊભો પાક બરબાદ થતાં ખેડૂતોની હાલત વિકટ બની છે। સરકાર દ્વારા સહાયની જાહેરાતો ખેડૂતો માટે અસંતુષ્ટ છે। નુકસાન મોટું અને મદદ ઓછી। ખેડૂતો હવે તંત્ર પાસેથી વાસ્તવિક રાહતની માંગ કરી રહ્યા છે। રાજ્યમાં કમોસમી માવઠાએ ખેડૂતોની કમરવાળી નાખી છે। છેલ્લા ઘણા દિવસથી વરસતા અણધાર્યા વરસાદે ખેતરો પાણી હેઠળ આવી ગયા છે। મુખ્ય પાકોએ મોટા પાયે નુકસાન ઝીલવું પડ્યું છે। ઘઉં, ચણા, જીરું, બટાકા, શાકભાજી જેવા પાકને ભારે અસર થતા ખેડૂતોની મહેનત એક જ ઝાપટામાં પાણીમાં ભળી ગઈ। ઘણી જગ્યાએ પાક સંપૂર્ણપણે લથલાઈ ગયો છે। ક્યાંક પાણી ભરાઈ પાક સડી જવાની હાલતમાં છે। ખેડૂતો કહે છે કે માવઠા પહેલા ખેતરમાં ઉભા પાકની કિંમત હતી અને હવે માત્ર નિરાશા બાકી છે। ખેડૂતના ચહેરા પરનો આઘાત અને ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, કારણ કે આ નુકસાને પૂરું પાડવા કોઈ તૈયાર રસ્તો દેખાતો નથી। રાજ્ય સરકારે પાક નુકસાનીને લઈ સહાયની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતમાં સહાયની રકમને લઈ ભારે નારાજગી જોવા મળી છે। ખેડૂતનો આક્ષેપ છે કે વીઘા દીઠ મળતી સહાય પૂરતી નથી। વાસ્તવિક નુકસાન સામે તો આ રકમ નગણી છે। તંત્રને હવે ખેડૂતોનો એક જ સીધો સવાલ છે કે નુકસાન આટલું મોટું છે તો સહાય નાની કેમ? માવઠાના માર પછી ખેડૂતોને માત્ર સહાનુભૂતિ નહીં પણ હકીકતમાં અસરકારક સહાયની જરૂર છે।